હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ, બરાબર. તમારી ક્લાસ ટીચર હું રહીશ અને તમારો ઇંગ્લિશ સબ્જેક્ટ જે છે એક્ટિવ ઇંગ્લિશ એ હું તમને સ્ટડી કરાવવાની છું, બરાબર. તો સૌથી પહેલાં આપણે ઇન્ડેક્સ પર જઈએ કે ઇન્ડેક્સમાં જોઈ લઈએ કે બેઝિક તમને શું ભણવાનું રહેશે, બરાબર. એમાં 4 સેશન છે. સેશન 1 ગ્રામરનો પોર્શન રહેશે. એમાં 1 થી 7 ટોપિક. પહેલો ટેન્સીસ, બીજો ડિટર્મિનર્સ, મોડલ ઓક્ઝિલરીઝ, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, પેસિવ વોઇસ, પ્રિપોઝિશન્સ અને કનેક્ટર્સ. તો આ તમારો ગ્રામરનો પોર્શન રહેશે, બરાબર. જે તમે 10thની અંદર પણ સ્ટડી કરી જશે, 9th 10thની અંદર. તો અત્યારે એ નહીં રિપીટ થશે, બરાબર. સેશન 2 રહેશે કોમ્પ્રિહેન્શન પેસેજીસ, બરાબર, લેસન. તેમાં 4 લેસન છે. પેલું લિંકન્સ લેટર ટુ હીઝ સન્સ ટીચર, બીજો વોટ વી મસ્ટ લર્ન ફ્રોમ ધ વેસ્ટ, ત્રીજું ડબ્બાવાલાઝ ને ચોથું ઇન્ટરનેટ, બરાબર. તો એ 4 લેસન આઈએમપી છે. એના અંદર શોર્ટ નોટ્સ પણ આવશે અને લોંગ ક્વેશ્ચન આવશે, શોર્ટ ક્વેશ્ચન આવશે, બરાબર. તો એ બધે તમને પ્રિપેર કરવાના રહેશે. 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં, બરાબર. ને શોર્ટ નોટ્સ પણ પૂછાય છે 3 માર્ક્સની અથવા તો 2 માર્ક્સની, બરાબર. એના પછીનું સેશન 2B છે શોર્ટ સ્ટોરીઝ. એમાં સ્ટોરીઝ આવશે. એમાં પણ સેમ શોર્ટ નોટ હશે, લોંગ ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન. તો એ તમારી શોર્ટ સ્ટોરીઝ 3 છે. પહેલી 2 છે માય લોસ્ટ ડોલર, બીજું અ સ્નેક ઇન ધ ગ્રાસ ને ત્રીજું છે અ ડેઝ વેટ, બરાબર. એના પછીનો સેશન 3 રહેશે તમારો રાઇટિંગ સ્કિલ, જેમાં તમે ડાયલોગ રાઇટિંગ અને લેટર. ડાયલોગ રાઇટિંગ મીન્સ આપણે કોઈ ફ્રેન્ડ્સ મળ્યા હોઈએ ને આમને સામને જે આપણી વાતો થાય, કે સપોઝ શિયાળો ચાલી રહ્યો તો શિયાળા દિવાળી વેકેશનમાં તમે ક્યાં ફરવા જવાના છો, તો શું કરશો, કઈ જગ્યાએ ફરવા જશો, કોણ જશો, બરાબર. તો એ બધું પ્લાનિંગ કરતું ડાયલોગ, ફ્રેન્ડ્સ સાથે પ્લાનિંગ કરતું ડાયલોગ જે તમે વાતચીત કરો છો એ ડાયલોગ રાઇટિંગમાં આવશે, બરાબર. તો એમાં અલગ અલગ ટોપિક વિશે આપણે જોઈશું અને ડાયલોગ રાઇટિંગ વિશે ભણીશું, બરાબર. એના પછી છે લેટર, જે તમને ખ્યાલ જ હશે કે લેટર કઈ ટાઈપના હોય છે. કોમન જે લેટર આપણે હોય એ ટાઈપના લેટર્સ હશે, બરાબર. એના પછી છે પ્રેઝન્ટેશન સ્કિલ, બરાબર. એ તમારું પ્રેક્ટિકલ થશે કે આપણે કોઈ પણ ફ્રેન્ડ્સ જોડે મળીએ કે ટીચર જોડે મળીએ તો કઈ ટાઈપની ઇંગ્લિશમાં કન્વર્ઝેશન થાય, તો એ તમારી સ્કિલ કઈ છે, તો એ પ્રેઝન્ટેશન સ્કિલ, બરાબર. તો આપણે આ 4 સેશન વિશે એક્ટિવ ઇંગ્લિશની અંદર સ્ટડી કરશું. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું ગ્રામરનો પોર્શન. એમાં પહેલું ટેન્સીસ, બરાબર. ટેન્સીસમાં તમે જોશો તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, બરાબર. એ બધા ટેન્સીસ આપણે જોઈશું, જેનો તમને ઇંગ્લિશ અને ગુજરાતીમાં બેમાં હું કહેતી આવીશ, બરાબર, કઈ રીતે કરવાનું છે. બાકી તમારે ઇંગ્લિશમાં જ આવશે બધું લખવાનું. હવે તમને એક બુક વિશે આઈડિયા દીધો કે તમારી ગ્રામરની એક બુક બનાવવાની રહેશે, જેમાં તમે ગ્રામર નોટ કરી શકશો અને એક્ઝામ ટાઈમે એ તમારે વાંચી અને પ્રિપેર કરવાનું રહેશે, બરાબર. ઇઝી થાય એટલા માટે એક બુક બનાવી દેજો ગ્રામરની, અને એમાં આ બધું ઉતારી લાવજો, બરાબર. કાંઈ પણ એક્સરસાઇઝ આપું કે પછી કોઈ પણ બીજી બ્લેન્ક્સ આપું તમને કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કરો તો એની વાક્ય રચના શું છે, એનો ઉપયોગ ક્યાં થાય, એના કઈ ટાઈપના વાક્ય હશે તો તમે ઓળખશો કે આને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય, બરાબર. એ બધું એના નેગેટિવ ક્વેશ્ચન કઈ રીતે બને, બરાબર. એ બધું તમને એક બુકની અંદર ઉતારી લેજો, બરાબર. કે એક્ઝામ ટાઈમે તમે દોડાદોડી ન થઈ શકે ને કાંઈ બુક હોય તો આપણે ડાયરેક્ટ આપણે વાંચી શકીએ, બરાબર. એટલા માટે તો સૌથી પહેલાં એનું ફોર્મ કઈ રીતે હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એનું ફોર્મ કઈ રીતે હશે, મીન્સ વાક્ય રચના કઈ રીતે હશે. તો પહેલું હશે સબ્જેક્ટ, બરાબર.
પછી એસ ઓર ઈએસ વાળું વર્બ પ્લસ ઓબ્જેક્ટ. બરાબર. હવે આપણે આને ગુજરાતીમાં કહીએ તો સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ ને પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ. બરાબર. એ તમારી આખી વાક્ય રચના રહેશે. હજી એક રિપીટ કરી દઉં. કર્તા પ્લસ એસ કે ઈએસ વાળું રૂપ વર્બનું ક્રિયાપદનું, બરાબર, પ્લસ કર્મ એટલે ઓબ્જેક્ટ, બરાબર, પ્લસ અન્ય શબ્દ એટલે અધર વર્ડ્સ. બરાબર. આ સિમ્પલ તમારી વાક્ય રચના રહેશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. કોઈ પણ વાક્ય હોય તો આપણે કઈ રીતે ઓળખશું? તો પહેલો હશે કર્તા, બરાબર, પછી એસ કે ઈએસ વાળું વર્બ હશે, પછી કર્મ હશે ને પછી અન્ય શબ્દો હશે. જ્યાં એસ કે ઈએસ વાળું રૂપ દેખાય વર્બ એટલે તમારું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે. તો એના ઉપરથી ઓળખી શકીએ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. બરાબર. હવે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અહીંયા તમને દીધેલું જ છે કે આઈ, વી, યુ અને ધે આ ચાર વર્ડ સાથે આપણે એસ કે ઈએસ વગરનું રૂપ યુઝ થશે. બરાબર. જ્યારે હી, શી, ઇટ હશે ત્યારે એસ કે ઈએસ વાળું રૂપ યુઝ થશે. બરાબર. આઈ, વી, યુ અને ધે સાથે એસ કે ઈએસ વગરનું રૂપ યુઝ થશે વર્બનું. જ્યારે હી, શી કે ઇટ સાથે એસ કે ઈએસ વાળું રૂપ યુઝ થશે. બરાબર. તો આના આપણે વાક્ય બનાવીએ તો કઈ રીતે થશે? આઈ ગો, વી ગો, યુ ગો, ધે ગો. બરાબર. જ્યારે હી, શી, ઇટમાં શું થશે? હી ગોઝ, શી ગોઝ, ઇટ ગોઝ. એ રીતે. બરાબર. આ અફર્મેટિવ સેન્ટેન્સ સિમ્પલ સેન્ટેન્સ કીધો. બરાબર. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર શું હશે કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય. બરાબર. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ડુ અને ડઝ યુઝ થાય. ડુ અને ડઝ યુઝ થાય. અને નેગેટિવ વાક્ય બનાવવું હોય તો ડુ નોટ અને ડઝ નોટ યુઝ થશે. નોટ લાગી જશે. ડુ સાથે નોટ લાગી જશે, ડઝ સાથે નોટ લાગી જશે. પણ એ યાદ રાખવાનું કે ડુ ક્યાં લાગશે અને ડઝ ક્યાં લાગશે. તો ડુ ક્યારે લાગશે? આઈ, વી, યુ અને ધે સાથે ડુ લાગશે એસ કે ઈએસ વગરનું. બરાબર. જ્યારે હી, શી, ઇટ સાથે શું લાગશે? ડઝ લાગશે. બરાબર. હવે આપણે અહીંયા નેગેટિવ સેન્ટેન્સ જોઈએ તો ડુ સાથે નોટ એટલે ડુ નોટ, ડઝ નોટ. બરાબર. તો આપણે સિમ્પલ વાક્ય રાખીએ નેગેટિવ વાક્ય તો આઈ ડુ નોટ ગો, વી ડુ નોટ ગો, ધે ડુ નોટ ગો. બરાબર. એ રીતે. જ્યારે હી, શી, ઇટ સાથે હી ડઝ નોટ ગો, શી ડઝ નોટ ગો, ઇટ ડઝ નોટ ગો. એ રીતે નેગેટિવ સેન્ટેન્સ બનશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. એની અંદર નેગેટિવ વાક્ય બનાવવા નોટ લાગે કેની સાથે? ડુ અને ડઝ સાથે. હવે આને આપણે ક્વેશ્ચન માર્ક વાળું સેન્ટેન્સ બનાવવું હોય તો આ ડુને આપણે કર્તાની આગળ લઈ જવાનું. જેમ કે આયરું જુઓ અહીંયા તમને કોષ્ટકમાં દીધેલું જ છે કે ક્વેશ્ચન વાળું વાક્ય બનાવવું હોય આપણે પહેલું જ લઈએ આઈ ગો, વી ગો, યુ ગો અને ધે ગો. આ આપણે આખું સેન્ટેન્સ લઈએ અને એનો ક્વેશ્ચન માર્ક વાળું સેન્ટેન્સ બનાવવું હોય તો ડુને આગળ લઈ લેવાનું કે આઈ, વી, યુ અને ધે સાથે શું લાગશે? ડુ લાગશે. પણ એ સૌથી આગળ આવશે. ડુ આઈ ગો, ડુ વી ગો, ડુ યુ ગો અને ડુ ધે ગો. એ રીતે આખું સેન્ટેન્સ બનાવી શકાય ક્વેશ્ચન માર્ક વાળું. બરાબર. ને એ રીતે હી, શી, ઇટની અંદર શું આગળ આવી જશે? ડઝ આગળ આવી જશે. બરાબર. એટલે ડઝ હી ગો, ડઝ શી ગો, ડઝ ઇટ ગો. એ રીતે ખ્યાલ પડ્યો. અને ડુ નોટ અને ડઝ નોટને શોર્ટ ફોર્મમાં ડઝન્ટ કે ડુ નોટ, બરાબર, આ રીતે લખી શકાય. ઇન નોટ રાખી. બરાબર. હજી એક વખત રિપીટ કરું છું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો વાક્ય રચના કઈ રીતે હશે? તો પેલું કર્તા પ્લસ વર્બનું એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ
અન્ય શબ્દ, બરાબર, એ રીતે આવશે. હવે જો તમારું પ્રશ્નાર્થ વાક્ય હોય તો ડુ કે ડઝ આગળ આવી જશે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક લાગશે. જો તમારું વાક્ય નેગેટિવ કરવાનું હોય તો ડુ અને ડઝ સાથે નોટ લાગશે, બરાબર. હવે ડુ ક્યાં લાગશે તો આઈ, વી, યુ અને ધે સાથે ડુ લાગશે, અને ડઝ ક્યાં લાગશે તો હી, શી, ઇટ સાથે ડઝ લાગશે. આ યાદ રાખવાનું, બરાબર. તો આ હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે એના યુસેજ જોઈએ કે કઈ કઈ જગ્યાએ એનો યુઝ થાય છે. તો રૂટીન લાઈફમાં આપણે રોજબરોજની ક્રિયા કરતા હોઈએ, જેમ કે વી યુઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ટુ ટોક અબાઉટ રિપીટેડ એક્શન એન્ડ હેબિટ, બરાબર. આપણી હેબિટ હોય, આદત હોય કોઈ પણ, કે પછી એકને એક રૂટીનમાં આપણે યુઝ કરતા હોઈએ, જેમ કે રોજે નાહતા હોઈએ, રોજે ઉઠતા હોઈએ વહેલી સવારે, બરાબર. તો એ બધી રૂટીન લાઈફ કહેવાય, રિપીટેડ એક્શન કહેવાય. કે આઈ ગેટ અપ 7 o'clock એવરી મોર્નિંગ, દરરોજ સવારે હું 7 વાગે ઉઠું છું, બરાબર. તો જુઓ અહીંયા આઈ સાથે શું લાગુ, ગેટ લાગુ, બરાબર. એસ કે ઈએસ વગરનું લાગુ, અને આઈ સાથે શું લાગે, હંમેશા એસ કે ઈએસ વગરનું જ વર્બ લાગે, બરાબર. તો ગેટ્સ નથી થયું, એસ નથી લાગો, ખાલી ગેટ જ લાગુ છે આઈ સાથે, એટલે એ બધું પણ યાદ રાખવાનું, બરાબર. જો ફોર એક્ઝામ્પલ તરીકે તમને દીધું છે રૂટીન લાઈફનું, શી ડઝ નોટ સ્લીપ ઇન ધ આફ્ટરનૂન, ડુ યુ વોચ ધ ટીવી એવરી ડે. આ ક્વેશ્ચન માર્કવાળો છે. પેલું સિમ્પલ સેન્ટેન્સ છે, બીજું ક્વેશ્ચનવાળું સેન્ટેન્સ છે. આઈ ઓફન ગો ફોર મીટિંગ ઇન ધ ઇવનિંગ, બરાબર. આ ઓફનવાળું છે, બરાબર. હવે અમુક સેન્ટેન્સ જે છે, જેમ કે વી યુઝ ઓફન, ઓલવાઇઝ, નેવર, સમટાઈમ, યુઝ્યુઅલી, એવરી ડે એક્સેટ્રા. આ બધા જે વર્ડ જે છે એ તમને કી પોઈન્ટ્સ છે તમારા. જો તમારા સેન્ટેન્સની અંદર આ વર્ડ્સ હોય તો એ તમારો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ હોય, બરાબર. એ યાદ રાખવાનું. 99% સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય જ. એટલે આ બધા કીવર્ડ્સ છે. તમને કોઈ પણ સેન્ટેન્સ દઈ દે અને ઓળખવાનું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કયું, તો આ શબ્દ હોય તો તમે ડાયરેક્ટલી ઓળખી શકો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યાં હોય. તો ઓફન, ઓલવાઇઝ, નેવર, સમટાઈમ્સ, યુઝ્યુઅલી એન્ડ એવરી ડે જેવા શબ્દો જે હશે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રિપ્રેઝન્ટ કરે, સાદો વર્તમાન કાળ, બરાબર. હવે બીજો જે છે યુસેજ એ શું છે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ જનરલ ટ્રુથ એન્ડ ઇટ જનરલી યુઝડ ઇન પ્રોવર્બ્સ, બરાબર. સિમ્પલ એક્સપ્રેસ અ જનરલ ટ્રુથ, જેમ કે સૂરજ જે છે એ પૂર્વ દિશામાં જ ઉગે છે, તો એ સનાતન સત્ય છે, બરાબર. તો જો એક્ઝામ્પલ તરીકે દીધું છે, ધ સન રાઇઝિસ ફ્રોમ ધ ઈસ્ટ, સૂરજ જે છે એ પૂર્વ દિશામાં જ ઉગે છે. અ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9, ઇચ પ્લાન્ટ મૂવ્સ રાઉન્ડ ધ સન, ઇચ પ્લાનેટ મૂવ્સ રાઉન્ડ ધ સન, સૂરજની આસપાસ બધા ગ્રહો ફરે છે. હવે આપણે એને રિપીટેડ તો નહીં કરીએ, ઊંધો તો નહીં ફરાવી શકીએ, બરાબર. એટલે સનાતન સત્ય છે કે એ ફરે છે તો ફરે છે. અવર ઓફિસ ઇઝ ક્લોઝડ ઓન સન્ડે, બરાબર. સન્ડેના ઓફિસ બંધ જ રહે છે. તો આ બધા સનાતન સત્ય છે. સનાતન સત્ય આપણે વારું વાક્ય બનાવવું હોય તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ બને, સાદા વર્તમાન કાળમાં જ બને, બરાબર. ત્રીજો યુસેજ એ છે, વી યુઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ટુ નેરેટ સ્ટોરીઝ. સ્ટોરી કોઈને કહેતા અહીં કે મારી ફ્રેન્ડ પહેલાં અહીંયા ગઈ હતી, પછી એને આવું કર્યું તેવું કર્યું, એ આખી સ્ટોરી કહેતા અહીં, તો એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે કરી શકીએ, બરાબર. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ટુ ઇન્ટ્રોડ્યુસ કોટેશન્સ, બરાબર. કોટેશન કોઈ પણ એક સેન્ટેન્સ હોય, કોઈ મહાનુભાવો કહી ગયા હોય, જેમ કે ગાંધીજી કહી ગયા કે ટ્રુથ ઇઝ ગોડ, બરાબર. તો એ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર એડ કરી શકીએ છીએ, બરાબર. તો આ હતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના યુસેજ રોજબરોજની ક્રિયા કરવા માટે. પછી આ કીવર્ડ્સ છે તમારા, ઓફન, ઓલવાઇઝ ને સમટાઈમ્સ, યુઝ્યુઅલી, એવરી ડે, બરાબર. પછી રોજબરોજની ક્રિયા સનાતન સત્ય હોય તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. કોઈ મોટા મહાનુભાવો કહી ગયા હોય કોઈ પણ સેન્ટેન્સ, એ પણ સનાતન સત્યમાં આવે, બરાબર. હવે તમને ખ્યાલ તો પડી જ ગયો હશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય રચના શું છે, એનો ક્વેશ્ચન માર્કવાળા
સેન્ટેન્સ કરવા હોય તો શું લાગે, અને નેગેટિવ ક્વેશ્ચન કરવા હોય તો શું લાગે, બરાબર. ડુ ક્યાં લાગે, ડઝ ક્યાં લાગે. હવે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક્સરસાઇઝ જોઈએ. તમને અહીંયા 8 સેન્ટેન્સ દીધા છે. હવે 8 સેન્ટેન્સની અંદર શું લાગશે, જેમ કે યુ છે, પેલું જો કીવર્ડ્સ દઈ દઉં છું તમને. યુ છે તો યુ સાથે શું લાગે, હી શી ઇટ સાથે શું લાગે. અહીં તમને જો જ્યાં વર્બ દીધા હશે ને, જેમ કે મેક એટલે એ ક્રિયાપદ છે, બનાવવું, તો એની સાથે એસ લાગે કે ઈ એસ લાગે, બરાબર. જેમ કે આ ક્વેશ્ચન માર્કવાળો સેન્ટેન્સ છે ને પહેલી જ ખાલી જગ્યા દીધેલી છે ને યુ પણ દીધેલું છે, બરાબર. તો યુ સાથે શું લાગે, ડુ કે ડઝ, ડુ લાગે, બરાબર. તો પેલું આવશે ડુ, ને ડુ સાથે હંમેશા શું આવશે, વી વન એટલે ગોનું વેન્ટ એની થાય ને ગોઝ પણ નહીં થાય, એનું ગોનું ગોજ રહેશે, એટલે વી1 જ આવશે, બરાબર. વર્બ 1. વી2 એટલે ભૂતકાળ ને વી3 એટલે ભૂતકૃદંત. તો વી1 મીન્સ જે છે વર્બ ઈ ને ઈ. તો પહેલી સેન્ટેન્સ શું છે, ડેશ યુ ડેશ ટુ ધ સિનેમા ઓફન. હવે જો તમારે અહીંયા કીવર્ડ્સ છે તમારો ઓફન, બરાબર. ઓફન ઉપરથી આપણે ખ્યાલ પડી જાય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. પછી બીજું જોવાનું કે ક્વેશ્ચન માર્ક છે. ક્વેશ્ચન માર્ક છે તો આઈ છે, યુ છે, હી શી ઇટ છે, શું છે, તો યુ છે. તો યુ સાથે હંમેશા શું લાગશે, ડુ લાગે, બરાબર. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ડુ યુ. ડુ સાથે હંમેશા શું લાગે, વી1 લાગે, તો ગોનું વી1 ગોચ, બરાબર. એટલે ડુ યુ ગો ટુ ધ સિનેમા ઓફન, એ તમારી આખી સેન્ટેન્સનો આન્સર થશે, બરાબર. એવી જ રીતે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી ને આઠમી, આ 8 સેન્ટેન્સ તમે તમારી જાતે કરવાનું, બરાબર. અને કાલે હું તમને નેક્સ્ટ વિડીયોમાં હું એનું સોલ્યુશન આપીશ, બરાબર. એટલે તમારી પણ પ્રિપેર થઈ જાય ને કેટલું તમને આવડ્યું એ પણ ખ્યાલ પડી જાય, બરાબર. તો આજનો ટોપિક જે છે અત્યાર સુધી રાખશું, અને ખાસ કરીને આની બુક તો બનાવવાની જ છે ગ્રામરની, બરાબર. ધન્યવાદ.